પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરતમાં મચ્છરોના ત્રાસથી બચવા મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ. મચ્છરોના બ્રીડિંગ શોધવા મહાનગરપાલિકા ડ્રોન ઉપયોગ કરશે. મચ્છરોના લાર્વા શોધવા 67 લાખની રકમ ફાળવવામાં આવી. ખુલ્લી ખાડી કે બ્રિજની નીચે મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા કવાયત. સુરત મનપાની મચ્છરોના બ્રીડિંગ શોધવાની કામગીરીને વિપક્ષે મજાક ગણાવી. પાલિકા દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરાતી હોવાનો વિપક્ષનો આક્ષેપ. મચ્છરના નામે લાખો રૂપિયાનું પાણી કરતી હોવાના પણ આરોપ. સુરતના ઉધના વિસ્તારમાં ચીકુવાડીના જર્જરિત રો હાઉસ મહાનગરપાલિકાએ કર્યા સીલ. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને 70 જેટલા મકાન અને 30 દુકાને તાળા લાગ્યા. પાલિકા ઇમારત ખાલી કરવા માટેની નોટિસ આપ્યા છતાં રહીશોએ મકાન ખાલી ન કરતા કામગીરી કરાઈ. બિલ્ડિંગ ખાલી કરવાના બદલે બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવી રહ્યું હતું. વ્યાજખોરો વતી ધારાસભ્યો દ્વારા થતી રજૂઆતને લઈ પૂછાયો પ્રશ્ન. વ્યાજખોરોને લઈ ભાજપ ધારાસભ્ય સીજે ચાવડાનું નિવેદન. રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા સરકાર પગલાં લઈ રહી છે. કડક પગલાં લેવામાં આવે છે, કોઈ બાંધછોડ નથી થતી. ધારાસભ્યો પણ નિષ્પક્ષ તપાસ થાય તે માટે રજૂઆત કરે છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત બોર્ડની બેઠકમાં મહિલા સભ્યોના સ્થાને તેમના પતિ હાજર રહેતા સર્જાયો વિવાદ. મહિલા સભ્યોના પતિઓ સમગ્ર વહીવટ કરતા નજરે પડ્યા. રાજકારણમાં મહિલાની ભૂમિકાના દાવા સાબિત થયા પોકળ. ખુદ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં બની ઘટના. જિલ્લા પંચાયતમાં 34 પૈકી 19 મહિલાઓ સભ્ય છે. ભાવનગરના બાવળિયાળી ઠાકરધામમાં રચાયો હુડો રાસનો રેકોર્ડ. ભરવાડ સમાજની દીકરીઓએ ગોપી હુડો મહારાસ રમી ઇન્ડિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. 75,000થી વધુ દીકરીઓ રમ્યા રાસ. મહામંડલેશ્વર મહંત રામ બાપુની પ્રેરણાથી થયું આયોજન.